ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 જેનું નામ છે આબોહવા. મિત્રો, તમને કોઈને ખ્યાલ છે આબોહવા કોને કહેવાય? જાણો છો તમે? કાંઈ વાંધો નહીં, હું કહું છું આબોહવા એટલે શું. આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ એવી પરિસ્થિતિ એટલે આબોહવા. મિત્રો ધ્યાન રાખજો, આબોહવા કોને કહેવાય? રિપીટ કરું છું, આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે આબોહવા. હવે પ્રસ્તાવના રૂપ જોઈએ તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની એવી સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાના એવા સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. મિત્રો, આબોહવા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો આપણે કહીએ છીએ કે કોઈ એક સામાન્ય પ્રદેશ હોય, 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો આવ્યો હોય, શિયાળાની ઋતુ હોય, તો એના સરેરાશ હવામાન કે આ ઋતુઓ ઉપરથી જે સરેરાશ હવામાનની એવી પરિસ્થિતિ પરથી તેની આખી આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. મિત્રો, હવામાન ક્યારેક આપણને એવું જોઈએ કે ચોમાસું પૂરું થઈ ગયું હોય, બરાબર, શિયાળાની શરૂઆત થવાની હોય, હવામાન આખું ચેન્જ થઈ ગયો હોય. ક્યારેક આપણે કહીએ કે ચોમાસું હોય, ચોમાસું પૂરું થઈ ગયું હોય ને શિયાળાની શરૂઆત હોય અને ઝાકળ જેવો વાતાવરણ હોય ને થોડી ઠંડ લાગે તો વરસાદની આગાહી જોવા મળે છે, એટલે કે ઉપરથી વાદળા ઘેરાઈ જાય છે. તો આપણે કહીએ છીએ કે હવામાન ચેન્જ થયું કહેવાય, ફેરફાર થયો કહેવાય. કે હવામાન છે એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ એવી પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. એટલે હમણાં જ વાત કરી કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે પણ હવામાન બદલાઈ શકે છે. જેમ કે સવારના એકદમ તડકો હોય અને આપણે સાંજના સમયે 3-4 વાગે જોઈએ તો વરસાદનો માહોલ છવાઈ ગયેલો હોય, તો આપણે કહીએ છીએ કે હવામાન છે એ પણ બદલાઈ શકે છે સમયાંતરે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન છે, હવા ઉપરનું દબાણ છે, ભેજ જેવું વાતાવરણ છે, વરસાદ છે, ધુમ્મસ પડે કે વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલો હોય છે. આપણી ખેતી પ્રવૃત્તિ ઉપર હવામાનની પણ ઘણી એવી અસરો જોવા મળે છે. જેમ કે આપણે શિયાળા દરમિયાન ઘઉં વાવીએ છીએ અને શિયાળા દરમિયાન એ ઘઉંનું વધારે વાવેતર થાય, એના ઉપર વરસાદ જોઈએ નહીં, તો આવી ખેતી પ્રવૃત્તિઓ ઉપર પણ હવામાનની ઘણી અસરો જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ પણ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ, આપણા ભારત દેશની, તો જે આબોહવા છે એ આબોહવામાં ઘણી વિવિધતાઓ એટલે કે આબોહવા ક્ષેત્રે અલગતાઓ અને વિલક્ષણતાઓ એટલે કે વિવિધ એવા લક્ષણો ધરાવતો આપણો ભારત દેશ છે. કયા ક્ષેત્રે? તો હવામાન ક્ષેત્રે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આપણે કહીએ છીએ કે પૃથ્વી સપાટીના કેટલાક એવા પ્રદેશોમાં પવનની દિશા છે એ ઋતુ પ્રમાણે બદલાય છે. જેમ કે શિયાળો, ઉનાળો ને ચોમાસો એ ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, મોસમી પવનો કોને કહેવામાં આવે છે? કે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ છે મોસીમ, એ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે કઈ ભાષાનો મૂળ શબ્દ છે? તો અરબી ભાષાનો મૂળ શબ્દ છે કયો? તો મોસીમ. એના ઉપરથી આ પવનોને શું નામ આપવામાં આવ્યું છે? મોસમી પવનો. એશિયા ખંડમાં ભારત,
શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય એવા દેશો છે. હવે જોઈએ ઋતુ પરિવર્તન. મિત્રો, શિયાળો, ઉનાળો અને ચોમાસો એ ઋતુઓ છે અને એ ઋતુઓ પ્રત્યે શું શું પરિવર્તનો થાય છે, શું શું ચેન્જીસ આવે છે, એના દ્વારા આપણે સમજ મેળવીએ કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યથી ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષાની સાથે વાત કરીએ તો 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, એટલે અહીંયા વાત છે કે પૃથ્વીની ધરીનું નમન છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે કહીએ કે પૃથ્વીની ધરી કેટલી નમેલી છે તો 23.5 ડિગ્રી અને કક્ષાની સાથે એ કેટલો ખૂણો બનાવે છે તો 66.5 ડિગ્રીનો. બરાબર, પૃથ્વીના ધરી નમનને કારણે પણ ઋતુઓ થાય છે. એટલે કે પૃથ્વીના ધરી નમનને કારણે શિયાળો, ઉનાળો અને ચોમાસો એવી રીતે થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો કેવો સમયગાળો, તો વધારે સમયગાળો લે છે અને સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો કેટલો સમય, તો ઓછો સમયગાળો એનો અનુભવ થાય છે. હવે આપણે વાત કરીએ કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો છે એ મકર વૃત્ત પર લંબ પડે છે. હવે આપણે કહીએ છીએ કે એવો કયો દિવસ છે કે સૂર્યના સીધા કિરણો છે, આ સૂર્યના કિરણો છે. બરાબર, હવે આ સૂર્યના કિરણો છે એ આપણે કહીએ તો મકર વૃત્ત પર પડે છે. આ મકર વૃત્ત છે. કેવી રીતે? તો લંબ પડે છે. આથી આપણે વાત કરીએ કે આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ છે. એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી થાય છે અને ઠંડીનો અનુભવ થાય છે. બરાબર, આ પૃથ્વીની ધરી છે. અને એવી જ રીતે અહીંયા 21 જૂન સૂર્યના કિરણો કર્કવૃત્ત પર પડે છે અને એ કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો છે એ ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ કેવો બની જાય છે? લાંબો બની જાય છે. એટલે આપણે વાત કરીએ કે 21 જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત પર પડતા એટલે આખો આ દિવસ 21 જૂનનો લાંબો બને છે. અને આ 22 ડિસેમ્બરના દિવસે આપણે કહીએ કે રાત્રિ છે એ લાંબી અને ઠંડીનો અનુભવ થાય છે. તો આ વાત થઈ ઋતુ પરિવર્તનની. બરાબર, હવે જોઈએ આગળ. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ એ ગતિની સીધી અસર છે એ માનવ એટલે આપણા ઉપર, આપણા જીવનના ખોરાક ઉપર, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. કોની અસર? તો ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર આપણા ઉપર, આપણા જીવન ઉપર, આપણા પોશાક, ખોરાક, રહેઠાણ ઉપર જોવા મળે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક એવી અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા એવા લક્ષણો પણ આપે છે. આથી જ આ આબોહવા છે એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે અથવા તો આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આગળ ભારતની આબોહવાની વિવિધતા, એટલે કે ભારતની જે આબોહવા છે એમાં કેવી કેવી વિવિધતા જોવા મળે છે, કેવી કેવી અલગતા જોવા મળે છે એ જોઈએ. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા હોય છે, એટલે અલગતા હોય છે. દક્ષિણ ભારત દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. હવે આપણે કહીએ કે દક્ષિણ ભારત છે એ દ્વિકલ્પીય એવી પરિસ્થિતિ વાળો દેશ છે. બરાબર, હવે દક્ષિણ ભારત આખો એરિયા છે, હવે એ દરિયા કિનારાના ઉપર વસે છે લોકો. બરાબર, દરિયા કિનારાના ભાગોનો આપણે કહીએ કે દક્ષિણ ભારતમાં વધારે પડતો જે દરિયા કિનારાના ભાગો હોય
ત્યાં વધારે લોકો વસવાટ કરતા હોય, એટલે એ વસવાટ કરતા હોય તો એ સમ આબોહવાનો પણ લોકોને અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવાનો અનુભવ થાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ છે એ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા કેવી હોય છે? ખંડીય હોય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે અને દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો એવો મોટો તફાવત એટલે ડિફરન્ટ નોંધાયેલો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઉત્તરમાં કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાક્ષનું તાપમાન શિયાળામાં 25 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે. હવે આપણે કહીએ કે જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોમાં તાપમાન અને વરસાદમાં પણ ઘણો તફાવત છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે ઉત્તરે જે કાશ્મીર આવેલું છે એમાં લેહ અને દ્રાક્ષનું તાપમાન આપણે કહીએ તો શિયાળામાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું નીચું જાય છે. બરાબર. હવે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલું છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજી છે. એ ચેરાપુંજીમાં દુનિયામાં સૌથી વધુ વાર્ષિક વરસાદ છે એ 1200 સેમી વરસે છે. તો આપણે કહીએ છીએ કે વાતાવરણમાં ચેન્જીસ તફાવત જોવા મળે છે તાપમાનમાં અને વરસાદમાં. કે આપણે કહીએ છીએ કે રાજસ્થાનમાં શ્રી ગંગાનગર છે, અહીંયા અલવર ખાતે એ એરિયાનું નામ છે, ત્યાં ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલું છે તાપમાન. હવે આપણે વાત કરીએ કે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્ય છે, ત્યાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ આપણે કહીએ વાર્ષિક વરસાદ તો 1200 સેમી વરસે છે. ક્યાં? તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં. હવે ચેરાપુંજીથી આશરે 1600 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ છે એ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા જે રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ જ પડે છે. દેશમાં કોઈ પણ પ્રદેશમાં પૂરની વિકટ એવી પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાનું લીધે દુષ્કાળ અને ગરમીની એવી પરિસ્થિતિ સર્જાયેલ હોય તેવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં પણ જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક એવી અસરો કેટલાક પ્રદેશોમાં પણ થતી રહે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ક્યાંક આપણે કહીએ કે વાર્ષિક વરસાદ વધુમાં વધુ ચેરાપુંજી જેવામાં 1200 સેમી પડતો હોય તો રાજસ્થાન જેવામાં 10 થી 12 સેમી પર પડતો હોય તો ખૂબ ઓછો કહેવાય વરસાદ. એવી રીતે અહીંયા આપણે કહીએ કે તાપમાન અને વરસાદમાં પણ તફાવત જોવા મળે જ છે, એ પણ આપણા ભારતમાં. હવે આપણે કહીએ કે ક્યાંક ધૂળની ડમરીઓ ઉડતી હોય, ક્યાંક ગાજવીજના તોફાનો હોય તો આપણે કહીએ કે ચક્રવાતોની વિનાશક એવી અસરો છે એ પણ આપણા પ્રદેશોમાં થતી જ રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. હવે જોઈએ આગળ આબોહવાને અસર કરતા પરિબળો, એટલે કે આબોહવા છે એને કયા કયા પરિબળો અસર કરે છે તે જોઈએ. પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે છે એ વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક એવા પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. હવે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. એમાંનો પહેલો છે અક્ષાંશ. તો એ વિશે સમજ મેળવીએ. પૃથ્વી સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. હવે આપણે કહીએ કે પૃથ્વીની સપાટી છે એના ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાતા રહે છે. હવે આબોહવામાં તત્વોનું જે વિતરણ છે એ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. હવે આબોહવા છે એના તત્વોનું વિતરણ છે એ મોટા ભાગે ક્યાં જ અનુસરવામાં આવે છે? અક્ષાંશને. હવે બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલું અંતર છે? તો બે અક્ષાંશ વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર છે. બરાબર. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ અને સૂર્યના કિરણો લંબ પડે છે. હવે આપણે કહીએ કે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ ઉપર સૂર્યના કિરણો
કેવા પડે છે? તો લંબ પડે છે. તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણ કટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે ભારત છે એક તો ઉષ્ણ કટિબંધીય વિસ્તાર અને બીજું છે કે સમશીતોષ્ણ કટિબંધીય એવા ભાગોમાં, એ 2 ભાગોમાં પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં બંને વહેંચાઈ જાય છે. હવે જોઈએ બીજું પરિબળ, સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તાર એટલે કે દરિયા, બરાબર, દરિયો એ સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી છે એ સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના જે ભૂમિ ભાગો એટલે જમીનના જે ભાગો છે એના ઉપર સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે કિનારાથી દૂર અંતરના એવા ભાગો તરફ જતા ભૂમિખંડની આબોહવા પણ વિષમ જોવા મળે છે. હવે ભારતમાં મુંબઈના દરિયા કિનારે આપણે કહીએ કે ભારતમાં મુંબઈ છે. હવે મુંબઈના દરિયા કિનારે હોવાથી ત્યાં સમ એવી આબોહવા રહે છે, વિષમ નથી હોતી. જ્યારે નાગપુર કે દિલ્હીના દરિયામાં દૂર હોવાથી એટલે એ દૂર છે ત્યાં વિષમ આબોહવા અનુભવે છે. આપણે કહીએ કે મુંબઈ છે એ દરિયા કિનારે વસેલું સિટી છે, બરાબર, નગર છે. જ્યારે નાગપુર કે દિલ્હી છે એ દરિયાથી દૂર છે એટલે ત્યાં વિષમ આબોહવાનો અનુભવ થાય છે લોકોને. હવે જોઈએ આગળ સમુદ્ર સપાટીની ઊંચાઈ, એટલે કે સમુદ્ર છે એ સપાટીથી ઊંચાઈ કેટલી ઊંચાઈ ધરાવે છે. તો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠ એટલે જમીનના પેટાળના જમીનનું ભાગ છે એ ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો એટલે કે ડુંગરો છે એ 12 માસ બરફથી છવાયેલા રહે છે હિમાલયમાં. હવે ભેજવાળી હવા છે એ ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. ભેજવાળું વાતાવરણ હોય, હવા ઊંચે ચડે એટલે ઠંડી પડે અને વરસાદ પણ આપે છે. અસમ, મેઘાલયના પહાડી એવા પ્રદેશો છે એમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. હવે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટી તરફ આપણે ઊંચે તરફ જતા 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી જાય છે. એટલે આપણે વાત કરીએ કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જઈએ તો 1 ડિગ્રી સેલ્સિયસ છે એ 165 મીટરે અને 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ 1000 મીટરે ઘટી જાય છે, બરાબર. હવે આબોહવાને અસર કરતો છેલ્લો પરિબળ કયું છે? તો વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રોમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધની ઉષ્ણકટિબંધીય ગુરુત્વાકર્ષણ ના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. હવે આ પવનો છે એ પૃથ્વીના ધરી ભ્રમણને એટલે કે પૃથ્વીની ધરી છે એને ભ્રમણ એટલે ચક્કર મારવો એના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે પવનો, બરાબર. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે જતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો પણ આપણે કહીએ છીએ, બરાબર. હવે ભૂતકાળમાં જે વીતી ગયેલો સમય છે એમાં દરિયાઈ માર્ગે એટલે દરિયાના રસ્તા ઉપર વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો. હવે તેથી તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. આ પવનો ભૂભાગમાંથી એટલે જમીનના ભાગમાંથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાથી સામાન્યત ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણ હિન્દ મહાસાગરમાં આવેલો છે. હવે પરંતુ એ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે તથા પશ્ચિમે વાત કરીએ તો અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી છે. હવે આ વિશાળ એટલે કે મોટો જળ પાણી રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો છે એ કેવા હોય છે? ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ પણ લાવે છે. હવે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને એવા સૂકા પવનો છે એ દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી એવા વિસ્તારો તરફ
વાય છે. સમુદ્રી એવા વિસ્તારો એટલે દરિયા કિનારાના જે વિસ્તારો હોય એના તરફ એવા પવનો વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગો એટલે જમીનના ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ છે એ રચાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે એવું દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો છે એ ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો પણ કહેવામાં આવે છે. હવે તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે, એટલે કે ભેજનું પ્રમાણ વધી જાય છે, આથી ભારતમાં વરસાદ આવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક એવા પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ અલગ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત પણ સર્જાય છે. હવે ભારતના હવામાન ઉપર જેમ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓને ઘણી અસરો કરી છે. હવે એ ભારતના હવામાન ઉપર આપણે વાત કરીએ કે જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ છે એ ઘટનાઓ પર ઘણી એવી અસરો પણ થઈ છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવા ની લાક્ષણિકતાઓ પણ જળવાઈ રહે છે. હવે આ થયું એના છતાં પણ એકંદરે એટલે સમયાંતરે ભારતની એવી મોસમી આબોહવા છે એ આબોહવાની લાક્ષણિકતા એટલે લક્ષણો પણ જળવાઈ રહ્યા છે. હવે આગળ સમજ મેળવીએ ભારતનું ઋતુ ચક્ર એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ઋતુઓનું ચક્ર બદલાતું રહે છે. કેવી રીતે બદલાય છે, કયા સમયગાળા દરમિયાન તે જોઈએ. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. એટલે બે માસ એટલે બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન છે એ લગભગ એક સરખું જ રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 એવી ઋતુઓ ગણવામાં આવે છે. જેમ કે આપણે કહીએ છીએ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બરાબર. હવે આપણે વાત કરીએ કે હેમંત અને શિશિર. હવે એ બે ઋતુઓ છે એ આમ તો જોવા જઈએ તો એ ઋતુઓ કયા મહિનામાં એટલે આપણે કહીએ ને 4 મહિના દરમિયાન તો એ હેમંત અને શિશિર છે એ શિયાળાની ઋતુ છે. વસંત અને ગ્રીષ્મ છે એ ઉનાળાની ઋતુઓ છે અને વર્ષા અને શરદ છે એ ચોમાસાની ઋતુઓ છે. બરાબર. આ ઋતુઓમાં પણ નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે કે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય. શિયાળો, ઉનાળો અને ચોમાસો. એટલે કે શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે એટલે શરૂઆત થાય છે અને ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે એટલે ગરમી થાય છે. ઉનાળામાં ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. એટલે સૌ તમે જાણો છો શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં ભેજનું વાતાવરણ એટલે કે વરસાદ પડે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી છે એ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી દીધી છે. કોણે? તો જે હવામાન ખાતાએ છે. ક્યાં આવેલું છે? તો ભારત સરકારના દિલ્હી ખાતે આવેલી છે. તો આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. સૌ તમને ખ્યાલ છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસો 3 ઋતુ હોય, પરંતુ અહીંયા ચોથી ઋતુ નિવર્તન ઋતુ. તો આપણે જોઈએ કે શીત ઋતુ છે. બરાબર. શીત ઋતુ એને કહેવાય છે શિયાળો. તો શિયાળાનો સમયગાળો છે એ ડિસેમ્બર થી ફેબ્રુઆરીનો હોય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં એ પૂછાઈ શકે કે શિયાળો છે એ કયા મહિનાથી કયા મહિના સુધી હોય છે. તો શીત ઋતુને શિયાળો કહેવામાં આવે છે, જે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો હોય છે. બીજો છે ઉષ્ણ ઋતુ, જેને ઉનાળો કહેવામાં આવે છે, જે માર્ચ થી મે સુધીનો સમયગાળો જોવા મળે છે. ત્રીજી છે વર્ષા ઋતુ, જેને કહેવાય છે ચોમાસું, જે જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ પડે છે. અને ચોથી જે વસ્તુ
જે ઋતુ છે હવામાન ખાતાએ એટલે દિલ્હી ખાતે જે હવામાન ખાતાની કચેરી છે એને વહેંચણી કરી દીધી છે. એ ચોથી ઋતુ છે નિવર્તન ઋતુ. એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર. ઓકે, હવે આ મિત્રો છે એ આખું ઋતુ પરિવર્તન, બરાબર, ભારતનું ઋતુચક્ર છે. હવે ઋતુચક્રમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસો. હવે આગળ આપણે વાત કરીએ ઋતુચક્ર, એમાં શિયાળોમાં 2 ઋતુઓ ગણવામાં આવે છે, જેમ કે હેમંત અને શિશિર. ઉનાળામાં 2 ઋતુઓ ગણવામાં આવે છે, વસંત અને ગ્રીષ્મ. અને ચોમાસામાં પણ 2 ઋતુ ગણવામાં આવે છે, શરદ અને વર્ષા. તો અહીંયા 6 ઋતુઓ થઈ ગઈ, બરાબર. 3 માંથી 3 થાય એટલે 1, 2, 3, 4, 5 અને 6. આમ તો ઋતુ 3 જ હોય, પરંતુ 2 મહિના માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. અને આ ભારતના પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવી, તો આ 6 ઋતુ એવી રીતે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો આ પરંપરાગત રીતે ભારતમાં 6 ઋતુઓ ગણવામાં આવી છે, બરાબર. હવે આ જે છે એ કારતક, માગશર, પોષ, મહા એ બધા મહિના છે, ગુજરાતી મહિના. અને આપણે કહીએ છીએ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી એ અંગ્રેજી મહિના છે, બરાબર. તો અને છેલ્લે છે આ ઋતુઓ શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, પછી વર્ષા ઋતુ અને ચોથી ઋતુ છે નિવર્તન ઋતુ. હવે તમે સૌ જાણો છો કે શીત ઋતુ એટલે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો જેમાં ગરમી થાય છે, વર્ષા ઋતુ એટલે ચોમાસો અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે. એને આપણે એનો સમયગાળો ઓક્ટોબરથી નવેમ્બરનો છે. તો આ વાત થઈ ભારતના ઋતુચક્રની. તો હવે જોઈએ આગળ. હવે આપણે સમજ મેળવીશું ઋતુઓ વિશે. તો સૌ પ્રથમ શીત ઋતુ એટલે શિયાળો, એનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો છે એ દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા એવા કિરણોની અસર છે એ અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાનનો અનુભવ થાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો છે એ વાય છે. આ પવનો છે એ સૂકા અથવા ઠંડા હોય છે, તેથી હવામાન છે એ સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. એટલે શેમાં? શિયાળામાં. હવે એ વાતાવરણ કેવું હોય છે? શિયાળામાં સૂકું અને ઠંડુ જોવા મળે છે. પવનો છે એ સૂકા અને ઠંડા વાય છે. અને આ ઋતુ દરમિયાન એટલે શિયાળા દરમિયાન આકાશ છે એ સામાન્ય રીતે એ આકાશમાં વાદળા વગરનું સ્વચ્છ દેખાય છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. હવે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગના પ્રદેશો છે એ પ્રમાણમાં વધુ ઠંડો રહે છે ભારત, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક એવો ભાગ છે એ રણ પ્રદેશ છે, એટલે જંગલ વિસ્તારનું છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, આથી પવનની દિશા પણ બદલાઈ જાય છે. અહીંના ભારે એવા દબાણમાંથી ઠંડા અને સૂકા પવનોનો ઉદ્ભવ થાય છે, એટલે કે ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં પણ ઘટાડો કરે છે. હવે દિલ્હીનું શિયાળાનું તાપમાનની વાત કરીએ તો ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. હવે તાપમાન ઘટે છે. હવે દિલ્હીનું શિયાળાનું તાપમાન કેટલું હોય છે? તો ઘણીવાર 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદની વાત કરીએ તો 16 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાની વાત કરીએ તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે, એટલે ઘટાડો એમ. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત પણ ઓછું જોવા મળે છે. સિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. સિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી એટલે પહેલા મહિનામાં એ તાપમાન છે એ ખાલી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે, હવે આપણે કરીએ કે હિમાલયના ડુંગરોમાં હિમ એટલે
બરફની વર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. આપણે કહીએ છીએ ને કે હિમાલયમાં બરફ પડ્યો હશે એટલે જ અહીંયા બહુ ઠંડી આવી, તો એ જ વાત છે કે આ બધું તાપમાન છે એના લીધે હિમાલયમાં હિમવર્ષા થાય છે, બરફ પડે છે, ત્યારે આપણા જેવા વિસ્તારોમાં ઉત્તર ભારતના એવા મેદાન તરફ એ પવન ઘસી આવે છે ત્યારે ઠંડી પડે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ એટલે બરફ પડતા કપાસ જેવા પાકને પણ ઘણું નુકસાન થાય છે. અલબત્ત શીત ઋતુમાં એટલે શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન છે એ થાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ છે એટલે પર્વતમાળાઓ છે એ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. હિમાલયની ગિરિમાળાઓ છે એટલે પર્વતમાળાઓ, બરાબર. હવે એ મધ્ય એશિયા તરફથી આવે છે અને અતિશય એવા ઠંડા પવનો છે એને રોકી લે છે એટલે ગિરિમાળાઓ એમ. નહીતર એ આપણે કહીએ કે આપણા સુધી બહુ જ ઠંડીનું વાતાવરણ ફરી વળે એટલે ભારતને સખત ઠંડીથી એ બચાવે છે. કોણ? તો હિમાલયની ગિરિમાળાઓ છે એટલે કે ઠંડને રોકી લે છે. હવે આપણે થોડું જાણીએ કે આટલું જાણવું તમને પણ ગમશે એટલે નોલેજ માટે છે કે ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને ઓળખીએ. એટલે કે હવામાનને લગતા સમાચાર પત્રોમાં કેટલાક એવા શબ્દો આવે છે જેમ કે આગળનું પરિબળમાં હતું જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ. તો છે શું એ જોઈએ તો જેટ સ્ટ્રીમ વિશે જોઈએ કે બંને ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં આશરે 30 ડિગ્રી અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં એટલે સાપના આકારના પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો છે એ જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આગળનું જે પરિબળ હતું બરાબર પવનો, તો એમાં જેટ સ્ટ્રીમ હતું. તો જેટ સ્ટ્રીમ કોને કહેવાય તો આપણે કહીએ છીએ કે 8 થી 15 કિમીની ઊંચાઈ ના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત એવા વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી છે અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ કેટલો છે 400 કિલોમીટર જેટલો છે. હવે શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર વાય છે એટલે લાગે છે અને ઉનાળામાં તે દ્વિકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા જોવા મળે છે. હવે વધુ ઊંચાઈએ વાતા આ પવનો છે એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. અને હવે બીજી વાત કરીએ પશ્ચિમી વિક્ષોભ, બરાબર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. હવે શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક એવા હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા એવા પહાડી ક્ષેત્રોમાં ભારે હિમવર્ષા એટલે બરફવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો એવો વરસાદ પડે છે જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પહોંચે છે. એને કહેવાય છે પશ્ચિમી વિક્ષોભ. એટલે વિક્ષોભ ઉભો થાય છે, નુકસાન થાય છે, એનાથી એને પશ્ચિમી વિક્ષોભ તરીકે ઓળખાય છે જેનાથી ક્યારેક ખેતીને પણ નુકસાન પહોંચે છે. તો આ થઈ વાત જાણવાની, બરાબર. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી જોવા મળે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વિકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા જે પ્રદેશો છે એ સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. એટલે કે ઠંડીનો અનુભવ થતો જ નથી. હિમવર્ષા પણ થતી નથી એટલે કે બરફ પણ પડતો નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી.
દાખલા તરીકે આપણે વાત કરીએ કે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન છે એ 26 ડિગ્રી સેલ્સિયસ, મદુરાઈનું 25 ડિગ્રી સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. જો કે દક્ષિણ ભારતના પહાડી એવા સ્થળોની વાત કરીએ તો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ થાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જઈએ તો તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે અને ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુ ગાળો ગણવામાં આવે છે. શિયાળો લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય જોવા મળે છે. દિવસો ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે શિયાળામાં જમીન પરથી વાતા જે સૂકા પવનો છે એ સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના એવા મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ ગણવામાં આવે છે. આથી જ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. કમ સમય પડતા આ વરસાદને કમોસમી વરસાદ એટલે કે માવઠું કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે કમ સમય જે સમય ન હોય એ પડવા, મતલબ કે વરસાદનો સમય ન હોય છતાં એ વરસાદ પડે તો એને આપણે કહીએ છીએ કે કમોસમી વરસાદ પડી. બરાબર, તો એ વાત હતી શીત ઋતુ એટલે કે શિયાળાની. તો હવે આપણે જોઈશું આગળ જાણકારી. ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને ઓળખીએ. અહીંયા વાત છે અલ નીલો. બરાબર, અલ નીલો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ ઉપરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ એટલે શરૂઆત નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહી જાય છે અને તેની સીધી અસર ભારત સુધી અનુભવાય છે. અલનીલો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલનીલો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો એવો ફેરફાર થાય છે. એટલે અહીંયા વાત છે અલનીલોની. હવે વાત છે આઈટીસી ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ મોટું હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20 ડિગ્રીથી 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. હવે ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો છે એ ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક એવા ભાગમાં વરસાદ પણ પડે છે. શીત ઋતુ એટલે શિયાળા દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. તો આ વાત થઈ આઈટીસી ઝોન. બરાબર, તો હવે અહીંયા સુધી સમજ આપણે મેળવી. તો આગળની સમજૂતી આપણે ગ્રીષ્મ ઋતુથી આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.